हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણી આ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર એ આપણે જે એસએમસી ક્લાર્ક રે એટલે કે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ત્રીજી શ્રેણી ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી છે, તો તેની અંદર એ તેની એક્ઝામની તારીખ રે તે પણ એ જાહેર કરી દીધી હતી। પરંતુ તેની અંદર એ સેન્ટર ન મળતા હોવાથી એ તે એક્ઝામ રે એ હાલમાં એ પોસ્ટપોન કરીને એ હવે એ તેની નવી તારીખ રે એ જાહેર કરવામાં આવશે। તો તમને આ જે વધારાનો સમય મળ્યો છે, તો તેની અંદર એ તમારે જેમ બને એમ વધુ મોડલ પેપર એ આપવા જોઈએ। અને આ જે ઉમેદવારો રહ્યા તો તેમને એ તૈયારી એ સારી રીતે થાય, તો તે માટે એ આપણે બિલકુલ ફ્રી 5 મોડલ પેપર એ તૈયાર કરવામાં આવ્યા છે। અને આ જે 5 મોડલ પેપર એ સંપૂર્ણ અભ્યાસક્રમ એ આધારિત છે, જે તમને આવનારી જે પરીક્ષા રહે તો તેની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે। અને જે આ 5 મોડલ પેપર એ તમારે કેવી રીતે આપવા તે એ જોવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે સાથે એ તેનું સોલ્યુશન તે પણ એ તમને ક્યાં મળી જશે તેનો પણ એ માહિતી આપીશું। માટે તમે આ વિડીયો રહ્યો તો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। તેની અંદર એ વિડીયોની શરૂઆત કરવી તે પહેલા એ જે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્ક રહે તો તેની માટેના જે મહત્વના વિડીયો ન જોયા હોય તો તે પણ એ તમારે એકવાર જોઈ લેવા, જેની અંદર એ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું એ 2023નું એ પેપર, પછી બિન સચિવાલય કચેરીની કાર્ય પદ્ધતિ રહે તો તેના એ મહત્વના પ્રકરણો, કલમો, પરિશિષ્ટો તેનો વિડીયો એ જોઈ લેવો। પછી જે એસએમસી ની અંદર જે સીસીઆરના જે અગાઉ પૂછેલા પ્રશ્ન હતા તે પણ એ જોઈ લેવા। પછી જે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે પેપર હતું તો તેની અંદર એ બિન સચિવાલય કચેરીની કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, જીપીએમસી એક્ટ, પછી જીસીઆર, પછી કમ્પ્યુટરનું બેઝિક નોલેજ, આ જે 5 જે મહત્વના ટોપિક રહ્યા તો તેમાંથી એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે તો તેનો પણ એ વિડીયો મૂક્યો છે। માટે તમારે આ 4 વિડીયો રહ્યા તો તેને ચોક્કસ એ જોઈ લેવો જોઈએ। અને તેને જોવા માટેની લિંક રહી એ જે આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એ ચોક્કસ એ જોઈ લીજો। તો આપણે સૌથી પહેલા તો વાત કરીએ તો જે આ મોક ટેસ્ટ રહે એ કેવી રીતે આપી, તો જે આ મોક ટેસ્ટ રહે તો તેને એ આપવા માટેની લિંક રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તો તેની અંદર એ મૂકવામાં આવશે। તો ત્યાં જઈને એ તમે જેવી એ લિંક ખોલશો તો ત્યારબાદ એ ગૂગલ ફોર્મ રહ્યું એ ખોલશે, જેની અંદર એ તમને જે 100 80 પ્રશ્નો રહ્યા તે એ તમને જોવા મળશે। અને જે 20 માર્કનું રહ્યું એ જે કોમ્પ્રિહેન્શન છે, જે તમને ઉપર ફકરો આપ્યો હોય તો તેમાંથી એ તમારે જવાબ એ ગોતીને લખવાનો હોય છે। તો જે 20 પ્રશ્નો રહ્યા તે તો તમને એ આવડી જ જાય છે। અને આ જે મોડલ પેપર રહ્યું એ 80 માર્કનું એ છે, જે તમને એ આવનારી પરીક્ષા રહે તો તેની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે। અને આ જે આપણે મોક ટેસ્ટ લેવી તો તેનું સોલ્યુશન રહ્યું એ આપણે જે યુટ્યુબ ચેનલ હોય આરુ લર્નિંગ તેની અંદર એ તમને જોવા મળશે। અને જો તમે હજી સુધી આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રહી જેની અંદર એ 30,736 એ સબસ્ક્રાઈબર છે તેને એ સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણે જ્યારે પણ એ મોક ટેસ્ટ મોકલવી તો ત્યારે એ તમને નોટિફિકેશન રહે એ સૌથી ઝડપી એ મળી રહે। માટે તમારે તેને રહ્યું એ ચોક્કસ એ સબસ્ક્રાઇબ કરી લેવું જોઈએ। અને અહીં જે આપણે જે લેક્ચર જોયો તો તેની અંદર એ એસએમસી ની જે મોક ટેસ્ટ રહે એ તમારે કેવી રીતે આપવી, તે એનું સોલ્યુશન એ કેવી રીતે જોવું તે તમામ માહિતી રહે એ જોવાનો પ્રયત્ન કર્યો। અને જો તમે હજી સુધી એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કના જે મહત્વના વિડીયો રહ્યા જેની અંદર એ 2023નું પેપર, બિન સચિવાલય કચેરીની કાર્ય પદ્ધતિનો લેક્ચર, પછી જીસીઆરના એ અગાઉ ખાતાકીય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, પછી એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે પેપર રહેશે તો તેની અંદર એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તે વિડીયો ન જોયા હોય તો તેને પણ એ ચોક્કસ એ જોઈ લેવો જોઈએ। અને જોઈ લીધો હોય તો તેનું એ રિવિઝન એ તમારે કરતું રહેવું જોઈએ, જેથી તમને એ ખૂબ જ ઉપયોગી બને। અને અહીં આપણે જે લેક્ચર લીધો તો તેની પીડીએફ એ આપણે જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ તેની અંદર એ મૂકવામાં આવશે। અને તેની સાથે સાથે જે પણ એ આપણે માહિતી આપી તે તમામ માહિતી એ આપણે જે ટેલિગ્રામ ચેનલ તો તેની અંદર એ તમને મળી રહેશે। માટે તમારે તેને એ ચોક્કસ એ જોઈન કરી લેવું જોઈએ। અને આપણે જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને પણ એ સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો। અને જે પણ વિદ્યાર્થીઓ એ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કની એ તૈયારી કરે છે તો તેમને આ વિડીયો રહ્યો એ ચોક્કસ એ શેર કરી દેજો। અને જે મોક ટેસ્ટ એ કર્યું તો તેની લિંક એ તમને આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે, તો ત્યાંથી તમે એ મોક ટેસ્ટ એ કર્યું એ આપી શકો છો।